દાહોદની વાત કરીએ। દાહોદમાં વીસીઈ પર લાગ્યો છે પૈસાની ઉઘરાણી કરવાનો આરોપ। ફતેપુરા ગ્રામ પંચાયતના વીસીઈનો વિડીયો વાયરલ થયો છે। જન્મ પ્રમાણપત્ર માટે 200 રૂપિયાની માંગણી કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં અરજદાર પાસે 200 રૂપિયાની ઉઘરાણી કરતો હોય તેવું પણ દેખવા મળી રહ્યું છે। વાયરલ વિડીયોની એબીપી અસ્મિતા પુષ્ટિ નથી કરતું તો દાહોદનો આ વિડીયો સામે આવ્યો છે। દાહોદનું ફતેપુરા ગ્રામ પંચાયત જ્યાં વીસીઈનો વિડીયો વાયરલ થયો છે। જન્મ પ્રમાણપત્ર માટે 200 રૂપિયાની માંગણી કરતા હોય વીસીઈ તેવો વિડીયો સામે આવ્યો છે। તો વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અરજદાર પાસે 200 રૂપિયાની ઉઘરાણી વીસીઈ કરી રહ્યા છે। તો હાલ આ વિડીયો વાયરલ થયો છે। દાહોદનું ફતેપુરા ગ્રામ પંચાયત જ્યાં વીસીઈનો વિડીયો વાયરલ થયો છે। વીસીઈ પૈસાની ઉઘરાણી કરતો હોવાનો આરોપ લાગ્યો છે। જન્મનું પ્રમાણપત્ર કઢાવવા માટે જે લોકો આવતા હોય તેમની પાસે 200 રૂપિયાની માંગણી વીસીઈ દ્વારા કરવામાં આવતી હતી। વિડીયોમાં પણ સ્પષ્ટપણે દેખી શકાય છે। અને બીજી તરફ જે લોકો જન્મનું પ્રમાણપત્ર કઢાવવા માટે લાઇનમાં ઊભા છે તેઓ પૈસા પણ આપતા હોય તેવું પણ વિડીયોમાં કેદ થયું છે। હાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। પ્રશાસને આ વિડીયોને લઈ અને તપાસના આદેશ આપ્યા છે। ફતેપુરા ગ્રામ પંચાયતનો આ વિડીયો છે। વીસીઈ જન્મના પ્રમાણપત્ર માટે 200 રૂપિયાની માંગણી કરતો હોય તેવો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો દાહોદનું ફતેપુરા ગ્રામ પંચાયત જ્યાં વીસીઈ ઉપર પૈસાની ઉઘરાણી કરવાનો આરોપ લાગ્યો છે। બીજી તરફ આરોપસર આ વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો છે। જન્મનું પ્રમાણપત્ર કઢાવવા માટે વીસીઈ જે લોકો જન્મનું પ્રમાણપત્ર કઢાવવા માટે આવે તેમની પાસે 200 રૂપિયા માંગતા હોવાનું પણ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। વિડીયોમાં અરજદાર પાસે 200 રૂપિયાની ઉઘરાણી કરતા હોવાનો પણ દાવો। વાયરલ વિડીયોની એબીપી અસ્મિતા પુષ્ટિ નથી કરતું। ફતેપુરા ગ્રામ પંચાયતના વીસીઈનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો જન્મનું પ્રમાણપત્ર કઢાવવા માટે 200 રૂપિયાની માંગણી કરતો હોવાનો પણ આરોપ લાગ્યો છે।